બહુ જ સરસ આ કથાનું આયોજન કરે છે. આ તો 3 દિવસ કર્યું. અમે તેમ કહીએ છીએ કે બાગેશ્વર ધામથી એવો સંદેશ આવે કે 5 થી 8 દિવસ કરે, કારણ કે આખું રાજકોટ એટલું થનગને છે કે એની કોઈ સીમા જ નથી. બધાને એમ જ થાય છે બસ અમારા બાગેશ્વર ધામ અહીંયા સાક્ષાત આવી ગયું છે. અમે એના પાવન ચરણોમાં શીશ ઝુકાવીએ અને કથાનું રસપાન કરીએ અને કરાવીએ. અને જેને પણ આયોજન કર્યું એટલું સરસ કર્યું છે કે એની કોઈ સીમા નથી. હા, જે લોકો ત્યાં નથી જઈ શકતા એ લોકોને અહીંયા અતિશય લાભ મળતો. અતિશય એટલે કે એની કોઈ સીમા જ નથી. એટલો સરસ લાભ મળવાનો છે. જય બાગેશ્વર. સબરી જેવી રીતે ભગવાન રામની પ્રતીક્ષા કરતી હતી ને આપણને એવું ફિલિંગ આવે કે મહારાજ પધારે છે ને આપણને જાણે સાક્ષાત ભગવાનના દર્શન થશે. ક્યારેક એવો ભાવ લાગે છે કે ઓલું ભગવાને કીધું છે ને ગીતાજીમાં કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ, એ મુજબ જાણે એક ભગવાનનો જ અંશ હોય અને એના ચમત્કારના આપણને લાભ આપવા માટે આવતા હોય એવી અંદરથી ફિલિંગ આવે છે. એટલે હું મને પોતાને બહુ ખુશનસીબ માનું છું કે હું આ કથાનો લાભ લઈ શકીશ. બધાને મારી હૃદયપૂર્વક એવી વિનંતી છે કે આપ સૌ પણ લાભ લ્યો. હા, જેના ઉપર ખરેખર ભગવાનની કૃપા હશે ને એ આ કથાનો લાભ ચોક્કસ લેશે.